હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 દ્વિતીય સત્રાંત પરીક્ષા વિશે ગણિતનું જે 40 ગુણનું પેપર છે, સમય છે 8 થી 10, તો એનું સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય, ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આવા જુદા જુદા વિડીયોની નોટિફિકેશન મળી શકે। પ્રશ્ન 1, નીચેના દાખલા ગણો। 20 રૂપિયા 50 પૈસા અને 15 રૂપિયા 20 પૈસાનો સરવાળો કરો। તો વિદ્યાર્થી મિત્રો રૂપિયા અને પૈસા બંને અલગ લખવા। 20 રૂપિયા 50 પૈસા, 15 રૂપિયા 20 પૈસા। પૈસાનો સરવાળો 0 ને 0 0, 5 ને 2 7, અહીંયા રૂપિયામાં 0 5 5, 2 ને 1 3, 35 રૂપિયા 70 પૈસા। તો આપણે લખવાનું 35 રૂપિયા 70 પૈસા બંનેનો સરવાળો। હવે 50 રૂપિયામાંથી 28 રૂપિયા બાદ કરો। તો 50 માંથી 28, 0 માંથી 8 ન જાય, 10 કરી લીધો, 4 ને 10, 10 માંથી 8 જાય તો 2, 4 માંથી 2 જાય તો 2, 22 રૂપિયા। હવે ઘણા વાલી વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે આવા પેપર જોઈએ છે કે જે પ્રેક્ટિસ કરવાથી અમારે સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે। તો ભાઈ ધોરણ 3ના વાર્ષિક પરીક્ષાના દરેક વિષયના એવરેજ 3 4 4 5 5 પેપર સોલ્યુશન સાથેના મળી જશે। ક્યાંથી? આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, બરાબર। આ સિવાય તમને હજી કોઈ પણ વિષયમાં તકલીફ હોય તો એ વિષયના વિડીયો પણ મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને ધોરણ 3ના પ્લાન મળી જશે। 3 થી 12માં વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે તમે પાઠ વાઇઝ વિડીયો જોઈ શકશો। ન ખ્યાલ આવે કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેવી। પ્રશ્ન 1, નીચેના દાખલામાંથી કોઈ પણ એક દાખલો ગણો, પરંતુ તમારે 2 દાખલા ગણી લેવાના છે। કર્મ 5 રૂપિયા 50 પૈસાનો સંચો 4 રૂપિયા 60 પૈસાની પેન્સિલ ખરીદે છે, તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો 5 રૂપિયા ને 50 પૈસા, 4 રૂપિયા ને 60 પૈસાની પેન્સિલ। તો બંનેનો સરવાળો કર્યો, 0 ને 0, 5 ને 6 10 ની, 5 ને 6 11, 11 નો એકડો વધાવી 1, 5 ને 1 6 ને 4 10, તો 10 રૂપિયા અને 10 પૈસા ચૂકવવા પડશે। યોગને તેના પપ્પાએ 100 રૂપિયાની નોટ આપી, દુકાનમાંથી તેણે 78 રૂપિયા 50 પૈસાની ખરીદી કરી, તો યોગને દુકાનદાર કેટલા પૈસા પાછા આપશે? તો 100 રૂપિયા, પૈસા 0 0। હવે એમાંથી ખરીદી કેટલાની કરી? 78 રૂપિયા 50 પૈસા બાદ કરવાના, 0 માંથી 0 જે 0, પણ 0 માંથી 5 ન જાય તો અહીંથી લીધો 10 0, 9 9, અહીંયા 10, 10 માંથી 5 જાય 5, 9 માંથી 8 જાય તો 1, 9 માંથી 7 જાય તો 2, 21 રૂપિયા અને 50 પૈસા પાછા આપશે। ચલો બિલનું અર્થઘટન કરી જવાબ આપો। બિલ વિશે વાંચીને આપેલ બિલની તારીખ કઈ છે? તો 4/4/2023। આપેલ બિલમાં એક પેન્સિલની કિંમત કેટલી છે? 5 રૂપિયા। આપેલ બિલ કોના નામનું છે? કશિશબેનનું। આપેલ બિલની કુલ રકમ કેટલી છે? 100 રૂપિયા અને 50 પૈસા। વસ્તુનું અનુમાન કરી જોડકું જોડો। પપૈયું આશરે કેટલા કિલોનું હોય? 3, ગાય આશરે 400 કિલોની, ટેબલ આશરે 15 કિલોનું, મોબાઈલ આશરે 100 ગ્રામનો। નીચેના દાખલા ગણો। કિલોગ્રામ ગ્રામના। 5 ને 8 13 નો તગડો વધાવી 1, 1 ને 3 4 ને 4 8, 1 ને 1 2, 7 ને 6 13 નો તગડો વધાવી 1, 4 ને 1 5, 5 ને 2 7, 73 કિલો 283 ગ્રામ। અહીં બાદ બાકી છે, 0 માંથી 5 ન જાય તો અહીંયા 10 ખોલી તો 5, તો અહીંયા 10, 10 માંથી 5 જાય તો 5, હવે 5 માંથી 7 ની જાય આગળ 10 ખોલી તો 3, તો અહીંયા 5 ને 10 15, 15 માંથી 7 જાય તો 8, 4 3 માં 3 જાય 0, અહીં 3 માં 6 નહીં જાય 10 કો 3, અહીંયા 10, 13 માં 6 જાય તો 7, 3 માં 2 જાય તો 1। પ્રશ્ન 5, આપેલા દાખલામાંથી કોઈ પણ 2 દાખલા ગણો। એક બોટલ ભરવા 3 પ્યાલા પાણી જોઈએ, તો 4 બોટલ ભરવા માટે કેટલા જોઈએ? તો 4 તેરી ને 12 પ્યાલા જોઈએ। 1 લીટર દૂધમાંથી 6 કપ દૂધ ભરાય છે, તો 3 લીટરમાંથી કેટલા? તો 1 કપમાંથી 6, તો 3 માંથી 3 6 18 કપ દૂધ ભરાય। જ્યુસની 1 બોટલમાંથી 5 ગ્લાસ ભરાય છે, તો 2 બોટલમાંથી કેટલા? 5 દુ 10। ચલો પેટર્ન પૂરી કરો, 2 4 6, તો અહીંયા કેટલા ટપકા આવશે? 8। અહીંયા ફેરવો, ઉપરની તરફ 1, નીચે 2, આ બાજુ 3, તો આ બાજુ હવે 4।
ચલો 15, 30, 45, 60, 15 નો ઘડિયો આવડતો હોવો જોઈએ. 101, 201, 301 તો 401. ચલો ધોરણ 1 થી 5 ની સંખ્યા દર્શાવતું કોષ્ટક જોઈને પ્રશ્નનો જવાબ આપો. ધોરણ 3 ના વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? તો ધોરણ 3 ના વિદ્યાર્થીની સંખ્યા 42. ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીની કુલ સંખ્યા કેટલી? તો 1 અને 2 નો સરવાળો તો 40 અને 30 35 75. કયા ધોરણના વિદ્યાર્થીની સંખ્યા ઓછી છે સૌથી? 5મા ધોરણના. ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીની કુલ સંખ્યા કેટલી છે? 180. ચલો ગુણાકાર કરો. 62 ગુણ્યા 2, 2 દુ 4, 2 છક 12. 94 ગુણ્યા 4, ચોકે ચોકે 16 નો છગડો વધાવી 1, 9 ચોક 36 ને 1 37. એક દફતરની કિંમત રૂપિયા 150 હોય તો 5 દફતરની કિંમત કેટલા રૂપિયા થાય? તો એક દફતરની કિંમત 150 રૂપિયા, તો 5 દફતરની કિંમત કેટલી? 150 ગુણ્યા 5, 750. 5 દફતરની કિંમત 750 રૂપિયા થાય. એક પેટીમાં 125 કેરી સમાય છે તો 4 પેટીમાં કેટલી સમાય? તો 125 ગુણ્યા 4, 4 પંચા 20 ની 0 વધાવી 2, 4 દુ 8 ને 2 10 ની 0 વધાવી 1, 4 એકુ 4 ને 1 5, 500. એક ફૂલને 8 પાંદડીઓ છે તો આવા 8 ફૂલની કુલ કેટલી પાંદડીઓ થાય? તો 8 × 8 = 64. દાખલા ગણો. એક સફરજનના 8 રૂપિયા હોય તો 80 રૂપિયામાં કેટલા સફરજન આવે? તો 80 ભાગ્યા 8. બરાબર, 8 રૂપિયાનું એક સફરજન તો 80 રૂપિયાના કેટલા? તો 80 ને 8 વડે ભાગીએ તો 10 જવાબ આવશે, તો 10 સફરજન મળે. 63 ફુગ્ગા 7 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકોને કેટલા ફુગ્ગા મળશે? 9 + 63 9. 36 પતંગના 6 સરખા ભાગ કરીએ તો દરેક બાળકને કેટલા મળશે? 6 6 36. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી છે. આમાંથી ઘણા ખરા દાખલા તમને પૂછાશે. બરાબર, તો આ સોલ્યુશન તમને મેં સરસ મજાનું આપી દીધું. ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને પેપર શીટ છે એ મેળવી લો અને સારી તૈયારી વિડીયો જોઈને કરવા મળો. બરાબર, ત્યાં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.